વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દીપક એન મિસ્ત્રી, જે નાની દમણથી આવું છું અને ભૌતિક વિજ્ઞાનમાં જે ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુતના અનુસંધાનમાં જે ભાગ 1 અને ભાગ 2 જેની ચર્ચા કરી કે જેમાં આપણો ઓહમનો નિયમ, એની પ્રયોગશાળામાં એ ઓહમનો નિયમ કેવી રીતે કરવો તેની માહિતી મેળવી. ઉપરાંત એ અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું તેની માહિતી લીધી. એની સાથે બીજી કેટલીક અગત્યની ભૌતિક રાશિઓ કે જેવી કે ડ્રિફ્ટ વેગ, મોબિલિટી, અવરોધકતા, વાહકતા વગેરેની માહિતી આપણે મેળવી. અને અવરોધકતાનું જે મૂલ્ય જે આપણે અગાઉ બતાવ્યું છે કે વાહકના પ્રકાર અને તાપમાન ઉપર જ આધાર રાખે છે, એ એની લંબાઈ કે આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. તો એના પર થોડીક ચર્ચા આગળ વધારીએ. હવે તાપમાન સાથે અવરોધમાં ફેરફાર થાય છે, જે એ પણ આપણે ઓબ્જેક્ટિવ દ્વારા માહિતી મેળવી. તો એ કેટલો વધારો થાય, કેટલો ઘટાડો થાય અને એની કેવી રીતે અસર થાય, તો એની રજૂઆત કરશું. જે તમને ખબર છે કે એર કન્ડિશનર્સ બધા એર કન્ડિશન જે કોમ્પ્યુટર્સ બધા એર કન્ડિશન રૂમમાં રાખવામાં આવે છે. જો એ કોમ્પ્યુટરને નોર્મલ ટેમ્પરેચરમાં રાખવામાં આવ્યા હોત તો એ તાપમાનના ફેરફારને આધારે એ અવરોધના મૂલ્યમાં પણ ફેરફાર થાય અને એને કારણે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થવાથી જે કેલ્ક્યુલેશન જે ઝડપથી થવું જોઈએ તે ઝડપથી થઈ શકે નહીં. અને તમને એ પણ ખબર છે કે સુપર કોમ્પ્યુટર જે ઘણી ઝડપથી ગણતરી કરે છે કે જેમાં સુપર કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે અને એ કેવી રીતે કામ કરશે તો તેની આજે થોડી ચર્ચા કરશું. અને ઉપરાંત એ અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવે છે, જે કલર કોડ તરીકે ઓળખાય છે. કલર કોડ ઘણી જૂની પદ્ધતિ છે, કારણ કે અવરોધનું સામાન્ય રીતે મૂલ્ય નાનું, એની સાઇઝ નાની હોય છે અને એ નાના પ્રમાણમાં એના ઉપર એનું મૂલ્ય લખવું મુશ્કેલ છે. તો એના માટે કલર કોડ પસંદ કરવામાં આવે છે. તો એ કલર કોડના આધારે એ અવરોધનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તે કલર કોડ શું છે, અવરોધકતાના તાપમાન સાથે શું ફેરફાર થાય છે તેની ચર્ચા કરશું અને કેટલાક સાથે એની સાથે ઉદાહરણનો પણ આપણે ચર્ચા કરશું આજે. તો સૌપ્રથમ અવરોધકતાનો તાપમાન સાથે શું ફેરફાર થાય, તો એના માટે જે આલેખ જે છે અવરોધકતા વિરુદ્ધ તાપમાન, જે શુદ્ધ ધાતુ હશે તો તેના માટે આ રીતે બતાવી શકાય. એટલે કે સામાન્ય તાપમાને 0 કેલ્વિન તાપમાને લગભગ અવરોધકતા શૂન્ય હશે. જે આ સુવાહક માટે લઈ શકાય. જો મિશ્ર ધાતુ લેવામાં આવે મિશ્ર ધાતુ તો એના માટે આલેખ આ રીતે ઉપરથી આવશે, રો વિરુદ્ધ તાપમાન. એટલે જ્યારે તમારી પાસે કોઈ ગોલ્ડ હોય, ધારો કે ગોલ્ડ લઈએ અને એ ગોલ્ડ પ્યોર છે કે એની અંદર કંઈ મિશ્ર કરેલું છે, તો એ નક્કી કરવું હોય તો તેના માટે તમે રો વિરુદ્ધ તાપમાનનો આલેખ એનો બનાવી શકો. અને 0 કેલ્વિન તાપમાને કે એનો અવરોધકતા કેટલી છે, જો એ લગભગ શૂન્ય નજીકમાં હોય તો એ સુવાહક છે, એટલે કે પ્યોર છે. જો એનું કંઈક મૂલ્ય આવે તો આપણે કહી શકો કે એ પ્યોર નથી, એમાં કંઈક અશુદ્ધિ મિક્સ કરેલી છે એવું બતાવી શકાય. તેમજ
જો અર્ધવાહક હશે તો તાપમાન સાથે અવરોધકતામાં ઘટાડો થાય છે. એટલે તાપમાન સાથે અવરોધકતા ઘટે એટલે કે વાહકતામાં વધારો થાય, એટલે કે ગણતરી ઝડપી થાય. તો અને એક બીજું જે ટેક્સ્ટમાં આપેલ નથી પણ જે સુપર કંડક્ટર રો વિરુદ્ધ ટી સુપર કંડક્ટર કે જેના માટે એક એવું નિશ્ચિત તાપમાન હશે કે તેનાથી ઓછું તાપમાન હોય તો અવરોધકતા શૂન્ય, અને પછી તાપમાન વધારો તો અવરોધકતા વધે. તો અહીંયા અવરોધકતા શૂન્ય, તો એનો અર્થ થાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, એટલે વાહકતા ઇન્ફિનિટી છે. તો આ સુપર કંડક્ટર જેનો ટી માટે એનો ઉપયોગ કરી શકાય, ક્રાંતિ તાપમાનથી ઓછા તાપમાને, કે જ્યાં એની અવરોધકતા શૂન્ય છે. એનો બીજી રીતે પણ સમજી શકીએ કે સામાન્ય રીતે આપણે પંખામાં ફેન તમે 5 કલાક કન્ટિન્યુઅસ ઓન રાખો તો ફેન ગરમ થાય છે. પણ એ જો ફેનનો વાઇન્ડિંગ આ સુપર કોમ્પ્યુટરથી કરવામાં આવેલું હોત અને જો તાપમાન એનું ટી હોત તો એ પરિસ્થિતિમાં વાહકતા ઇન્ફિનિટી અથવા અવરોધકતા શૂન્ય છે, એટલે કોઈ પણ અવરોધ નથી, એટલે એ વસ્તુ ગરમ થશે જ નહીં. જે કંઈ વિદ્યુત ઉર્જા આપો છો એને સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થશે. હાલની પરિસ્થિતિમાં એવું થાય છે કે જે ઉર્જા આપો છો તેનો અમુક પર્સન્ટેજ યાંત્રિક ઉર્જામાં અને બાકીની જે ઉર્જા એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે, જેને કારણે એ કોઇલ ગરમ થઈ જાય છે. તો આજે અવરોધકતાનો તાપમાન સાથેનો ફેરફાર આજે આપણે આલેખ લઈએ છીએ તો એના પર વધારે ચર્ચા કરીશું. તો એ તાપમાન સાથે કેવી રીતે ફેરફાર કરી શકે કે થીટા તાપમાન અવરોધકતા એટલે કે રો થીટા, તેનું સૂત્ર આવશે રો થીટા 0, એટલે કે સંદર્ભ તાપમાન છે. તો સંદર્ભ તાપમાન અવરોધકતા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ સમીકરણ છે. ફરીથી રો થીટા એટલે કે થીટા તાપમાન અવરોધકતા, રો થીટા 0 એટલે કે થીટા 0 તાપમાન અવરોધકતા, આલ્ફા એટલે કે અવરોધકતાનો તાપમાન ગુણાંક, અને થીટા 0 જે સંદર્ભ તાપમાન તરીકે લેવામાં આવે. એ સંદર્ભ તાપમાનની કિંમત એટલે કે થીટા 0ની કિંમત તમે 0 લઈ શકો, 20 ડિગ્રી સેલ્સિયસ લઈ શકો, 27 ડિગ્રી સેલ્સિયસ લઈ શકો, એવું એક કોઈ સંદર્ભ તાપમાન લેવામાં આવશે. હવે વિદ્યાર્થીઓ એક બતાવો કે આ આલ્ફાનો એકમ કયો હોઈ શકે? કોઈ બતાવી છે કે આલ્ફાનો એકમ? અહીંયા આગળ તમને ખબર છે કે 1 એકમ રહિત છે, એટલે કે આ જે રાશિ જે છે આલ્ફા થીટા માઇનસ થીટા 0 એ પણ એકમ રહિત જ હોવી જોઈએ. જ્યાં થીટા અને થીટા 0 જે તાપમાન છે એટલે કે એનો તાપમાન ધારો કે એકમ સેલ્સિયસ લેવો અને આ આખી રાશિ એકમ રહિત બનાવી છે તો આલ્ફાનો એકમ સ્વાભાવિક છે કે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ લેવામાં આવે, અથવા કેલ્વિન ઇન્વર્સ લેવામાં આવે. જો થીટા અને થીટા 0 જો કેલ્વિનમાં હશે તો આલ્ફાની કિંમત એ કેલ્વિન ઇન્વર્સમાં લેવામાં આવે, તો જ આ એકમ રહિત થઈ શકે. એટલે આની જે દાખલા માટે જે તમે ઉપયોગ કરશો, જો આલ્ફાની કિંમત કઈ આપેલી છે, આલ્ફાની કિંમત ડિગ્રી સેલ્સિયસમાં હશે તો થીટા 0 ડિગ્રી સેલ્સિયસમાં જ લેવાનો છે. જો આલ્ફાની કિંમત કેલ્વિનમાં હશે તો થીટા 0ની કિંમત કેલ્વિનમાં જ લેવી પડશે. જો તમે સેલ્સિયસમાં કિંમત મૂકી દેશો તો આન્સર ખોટો આવશે, કારણ કે આ એક એકમ રહિત છે તો આની કિંમત પણ એકમ રહિત હોવી જોઈએ, અને એ એકમ રહિત હોવા માટે એનો એકમ સેલ્સિયસ અને કેલ્વિનમાં એ કયા એકમમાં આપેલ છે એને આધારે તમારે ગણતરી કરવી પડશે. બીજું કે જે આપણે ધાતુ લઈએ
ધાતુ માટે આલ્ફાની કિંમત પોઝિટિવ આવશે, એટલે કે આલ્ફા 1+ થાય છે. 1+ હોવાને કારણે આની કિંમત આવશે રો થીટા ગ્રેટર દેન રો થીટા 0. એટલે જે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈએ થીટા 0, તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા એટલે રો થીટા 0 અને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા, તો એ રો થીટાની કિંમત રો થીટા 0 કરતાં વધારે હશે, અથવા રો 50નું મૂલ્ય રો 20 કરતાં વધારે હશે, કારણ કે આલ્ફા પોઝિટિવ છે એટલે 1+ થાય છે. 1+ થાય એટલે અવરોધકતા વધશે. જ્યારે અર્ધધાતુ લઈએ, અર્ધધાતુ એટલે કયું લઈ શકાય? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. એ 3 માટે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ માટે આલ્ફાની કિંમત નેગેટિવ આવશે. આલ્ફાની કિંમત ઋણ હોવાને કારણે 1- હશે, એટલે આ કિંમત એકમાંથી બાદબાકી થાય, એટલે સ્વાભાવિક છે કે એની કિંમત 0.7, 0.6, 0.4 જે 1 કરતાં ઓછી જ આવશે. અને 1 કરતાં ઓછી આવશે એટલે એના ઉપરથી કહી શકાય રો થીટાની કિંમત રો થીટા 0 કરતાં ઓછી રહેશે. એટલે કે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે અવરોધકતા મળે તે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતાં ઓછી રહેશે, કારણ કે એની કિંમત છે આલ્ફાની કિંમત નેગેટિવ છે. એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જરૂર છે. આલ્ફા ધાતુ માટે પોઝિટિવ, જ્યારે અર્ધધાતુ માટે એ નેગેટિવ આવશે. ધાતુ માટે આલ્ફા પોઝિટિવ હોવાથી તાપમાન વધારો તો અવરોધકતા વધશે. અર્ધધાતુ માટે આલ્ફા નેગેટિવ હોવાથી તાપમાન વધારવાથી અવરોધકતા ઘટશે, અને અવરોધકતા ઘટે એટલે એની વાહકતામાં વધારો થાય. જે અહીંયા આપણે અર્ધવાહક માટે દર્શાવ્યું છે કે તાપમાન વધારવાથી અવરોધકતા ઘટે, તો એનું કારણ છે કે આલ્ફાની કિંમત નેગેટિવ છે. હવે જે અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે જે કલર કોડ જે છે, કલર કોડ કેવી રીતે નક્કી કરવો પડે? તો પહેલાં તો કાર્બન અવરોધ કેવો હોય તે અહીંયા આપણે બતાવીએ છીએ. તે કાર્બન અવરોધ કંઈક આ રીતે હોય છે કે જેના ઉપર અહીંયા આગળ પટ્ટાઓ પાડેલા હોય છે. એ અલગ અલગ કલરના પટ્ટાના આધારે એની કિંમત નક્કી કરવામાં આવે છે. આ અવરોધ પણ અહીંયા તમે જોઈ શકો કે જેની અંદર અહીંયા તમને 4 પટ્ટાઓ દેખાય છે. એ 4 પટ્ટાઓને જે અલગ અલગ કલર કરેલા હોય છે, તેમાં પહેલો જે ઓરેન્જ કલર દેખાશે, બીજો રેડ છે, ત્રીજો બ્લુ છે અને લાસ્ટ ગોલ્ડ છે. તો એ કલર કોડ કયા છે, તો એના આધારે એ 0 થી 9 ને માટે અલગ અલગ રંગો આપણે લેવાના હોય છે. એ અલગ અલગ રંગો માટે દરેકની કિંમત અલગ અલગ હોય છે, અને એ કિંમતના આધારે એનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને આ જે લાસ્ટ પટ્ટો ગોલ્ડ અથવા સિલ્વર, ગોલ્ડ અથવા સિલ્વર લેવામાં આવે છે. જો સિલ્વર હોય તો એનું ટોલરન્સ 10%, એટલે કે 10% જેટલા અવરોધના મૂલ્યમાં ફેરફાર થાય. તાપમાન સાથે અવરોધના મૂલ્યમાં 10%નો ફેરફાર થાય છે. જો એ ગોલ્ડ હોય તો એ બતાવે કે તાપમાન સાથે અવરોધના મૂલ્યમાં 5%નો ફેરફાર થાય. એટલે જો ધારો કે આ અવરોધનું મૂલ્ય 10 ઓહ્મ્સ હોય, 100 ઓહ્મ્સ હોય, તો અને જો લાસ્ટ ગોલ્ડ હોય તો તાપમાન વધવાથી અથવા ઘટવાથી ±5નો ફેરફાર થઈ શકે. એટલે કે અવરોધનું મૂલ્ય 95 થી 105ની વચ્ચે થઈ શકે. જો છેલ્લો પટ્ટો જો સિલ્વર હોય તો અવરોધના મૂલ્યમાં 10%નો ફેરફાર થાય. એટલે કે જો અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ્સ આપણે સ્વીકારીએ તો અવરોધનું મૂલ્ય 110 થી 90 ઓહ્મ્સની વચ્ચે એનો ફેરફાર થઈ શકે. અને જો છેલ્લો પટ્ટો હોય જ નહીં, ગોલ્ડ, સિલ્વર કે કોઈ પણ કલરનો હોય, ફક્ત 3 જ પટ્ટા આપેલા હોય, તો એ સંદર્ભમાં એ અવરોધનું મૂલ્ય જે એને ટોલરન્સ
જે આપણે 20% લેવામાં આવે છે, જેને આપણે નો કલરના સંદર્ભમાં લઈએ છીએ. તો એ અવરોધના આ બધા કલર માટે યાદ કેવી રીતે રાખવાના? બ્લુ, ગોલ્ડ, સિલ્વર, ગ્રીન, ગ્રે, વ્હાઇટ, રેડ, ઓરેન્જ, બ્લેક, બ્રાઉન, આ બધા અલગ અલગ કલર આવશે. તો એની વેલ્યુ નક્કી કરવા માટે જે સામાન્ય એક સૂત્રનો ઉપયોગ થાય છે, જેના આધારે તમે બધી વેલ્યુ નક્કી કરી શકો. તો ફરીથી આ જે કાર્બન અવરોધ જે તમે કોઈપણ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જોયો હશે, જે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં અહીંયા આગળ એક નળાકાર જેવો હોય છે, જેના પર 4 પટ્ટાઓ હોય છે, અને આ જે 2 તાર હોય છે જેના આધારે એને સોલ્ડરિંગ કરવામાં આવે, અને એના પર જે આવેલા 4 પટ્ટાઓને આધારે એની કિંમત નક્કી કરવામાં આવે. અને આ કલર કોડની પદ્ધતિ ઘણી જૂની છે, પણ હાલમાં પણ એ અસ્તિત્વ ધરાવે છે. કેટલાક અત્યારના અવરોધમાં અહીંયા આગળ એની વેલ્યુ કેટલી છે તે લખી દેવામાં આવે છે, જે નવી ટેકનોલોજીના આભારી છે. પણ હજુ સુધી માર્કેટમાં આ કલર કોડ સ્વતંત્રપણે નાબૂદ થયો નથી, હજુ પણ એ અસ્તિત્વ ધરાવે છે. તો હવે એ કલર કોડ કેવી રીતે આવે, તો એનો આપણે રેફરન્સ લઈએ. હા, તો એ કલર કોડ નક્કી કરવા માટે આ એક સેન્ટેન્સ તમારે યાદ રાખવું પડશે. બી રોય goes to Bombay via Gateway. With gold and silver. With gold and silver. તો એના માટે આ એક સેન્ટેન્સને આધારે આખો કલર કોડ તમે યાદ રાખી શકો. અને કેટલાક એવું રહે છે કે કલર કોડ એ તો ઘણું જૂનું છે, પણ તમે લાસ્ટ યર નીટનું પરીક્ષામાં જોજો તો એના પર આધારિત આ કલર કોડ પર આધારિત MCQ પૂછાયેલ છે. તો ફર્સ્ટ બી એટલે કે બ્લેક થશે, જેની વેલ્યુ આવશે 0. સેકન્ડ બી એટલે કે બ્રાઉન, જેની વેલ્યુ આવશે 1. આર એટલે કે રેડ, એની વેલ્યુ આવશે 2. ઓ એટલે ઓરેન્જ, એની વેલ્યુ આવશે 3. વાય એટલે કે યલો, એની વેલ્યુ આવશે 4. પછી જી ગ્રીન, એની વેલ્યુ આવશે 5. પછી બી એટલે બ્લુ, એની વેલ્યુ આવશે 6. પછી વી એટલે વાયોલેટ, એની વેલ્યુ આવશે 7. જી એટલે ગ્રે રાખોડી, જેની વેલ્યુ આવશે 8. અને વ્હાઇટ, એની વેલ્યુ આવશે 9. અને ગોલ્ડ અને સિલ્વર એ જે વિશિષ્ટ કલર છે, જેની કિંમત કેવી રીતે એના પછી નામ લઈએ. હવે આ જરૂરી નથી કે આ એક સેન્ટેન્સ છે, હવે ઘણા બધા સેન્ટેન્સ બની શકે. બીજું એક સેન્ટેન્સ આપણે આ રીતે લેવામાં આવે. બી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ. બીજું એક સેન્ટેન્સ છે બી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ. એ રીતે પણ એનો 0 થી 9 સુધીનો કલર કોડ નક્કી કરી શકાય. અથવા એને ગુજરાતીમાં પણ લઈ શકાય. તો એના માટે ફરીથી એક વખત જે કલર કોડ સમજી લઈએ. ફર્સ્ટ 0 એટલે બ્લેક એટલે કે કાળો. 1 બી એટલે કથ્થઈ બ્રાઉન. સેકન્ડ એટલે રેડ લાલ અથવા રાતો. 3 એટલે ઓરેન્જ નારંગી. ચોથું પીળો અથવા યલો. 5મો ગ્રીન અથવા લીલો. 6 બ્લુ. 7 વાયોલેટ એટલે જાંબલી. 8
ગ્રે રાખોડી અને 9 એટલે વ્હાઇટ એટલે સફેદ. એને ગુજરાતીમાં લખવું હોય તો આ રીતે બતાવી શકાય. થોડોક પ્રાસ અલગ આવશે. કોકિલાનો પાલવ જરા સફેદ. એટલે કો એટલે પેલા કાળો, કથ્થઈ, કોકિલા એટલે આર એટલે લાલ, નો એટલે નારંગી, નો પાલવ એટલે પી પછી એટલે પીળો, લ એટલે લીલો, પાલવ વલ એટલે બ્લુ અથવા વાદળી, જરા સફેદ જ એટલે કે જાંબલી, ર એટલે રાખોડી ને સફેદ વ્હાઇટ. હવે જે આપણે કલર કોડ જોયો એ કલર કોડમાં આ રીતે 4 પટ્ટાઓ હતા. આ કલર કોડ છે તો એ કલર કોડમાં 1 2 3 ને 4. તો એમાં પહેલાં પસંદ કરીએ આપણે ઓરેન્જ. બીજો લઈએ રેડ. ત્રીજો લઈએ ગ્રીન અને ચોથો લઈએ સિલ્વર. તો આ અવરોધનું મૂલ્ય કયું હોઈ શકે? તો એ નક્કી કરવા માટે પહેલાં જે 2 પટ્ટાઓ જે છે એ 2 પટ્ટાઓના કલર કોડ કયા છે તે નક્કી કરવા પડે. તો ઓરેન્જ એટલે કે નારંગી તેના માટે કેટલા આવશે? 3. એટલે પહેલાં 2 આંકડાની રકમ આવશે 3. બીજો છે રેડ એટલે 2 32. પછી ગ્રીન એટલે 32 એટલે પહેલાં 2 પટ્ટા આવી ગયા. પછી ત્રીજો પટ્ટો ગ્રીન છે તો ગ્રીનનો અર્થ હશે ગ્રીન માટે 10⁵ છે એટલે ત્રીજો પટ્ટો એ મલ્ટીપ્લાયરમાં આવશે એટલે કે 10⁵. અને ચોથો પટ્ટો આપણે સિલ્વર લીધો છે તો એનો આવશે 10%. જો ગોલ્ડ હોય તો એની 5%, સિલ્વર હોય તો ટોલરન્સ એનો 10%. જેની રજૂઆત કરી ટોલરન્સ. ફરીથી ટોલરન્સ એટલે તાપમાન સાથે અવરોધમાં કઈ રીતે ફેરફાર થશે તે. તો ટોલરન્સ જો 5% હોય તો એનો અર્થ થશે કે અવરોધમાં 5%નો ફેરફાર થાય છે. જો 10% હોય તો એ દર્શાવે છે કે અવરોધના મૂલ્યમાં 10%નો ફેરફાર થાય છે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. જે વેલ્યુ આપણે લીધી હતી તેમાં ઓરેન્જ, સેકન્ડ રેડ, બ્લુ અને ગોલ્ડ. તો એની વેલ્યુ કેટલા આવશે? ઓરેન્જ ને રેડ છે એટલે 32 થશે ગુણ્યા 10નો બ્લુ છે એટલે 10⁶ ± ગોલ્ડ છે એટલે 5%. અને તમે આ રીતે પણ લખી શકો. સામાન્ય રીતે અવરોધ છે કિલો ઓહ્મ્સ, મેગા ઓહ્મ્સ અને ગીગા ઓહ્મ્સમાં આપવામાં આવે. કિલો એટલે 10�3; જે આપણે 11માં શીખેલા છે. મેગા 10⁶; ગીગા 10⁹. તો અહીંયા આગળ 10⁶ લખવો છે તો આને કેવી રીતે લખી શકાય? 3.2 ગુણ્યા 10⁶ લખી શકાય ±10%. એટલે આ લખી શકાય 3.2 મેગા ઓહ્મ્સ ±10%. 3.2 મેગા ઓહ્મ્સ ±10%. જો આ રીતનું હોય તો એ લખે 32 મેગા ઓહ્મ્સ ±5%. એટલે આ રીતે અવરોધનું મૂલ્ય જે નક્કી કરવા માટે આ જે કલર કોડ એ ઘણી જૂની પદ્ધતિ છે જેનો હાલ પણ અત્યારે ઉપયોગ કરતા રહીએ છીએ. હવે એ કલર કોડ
રેડ, બ્લુ, ગોલ્ડ અને ગોલ્ડ. ધારો કે છેલ્લા બે પટ્ટા સ્પેશિયલ કલરમાંથી જ છે, ગોલ્ડ અને ગોલ્ડ. તો શું લેવાશે? તો પહેલાં બે પટ્ટાની વેલ્યુ આવશે રેડ અને બ્લુ, જે આપણે અગાઉ લીધું છે. રેડ અને બ્લુ. રેડ માટે આવશે 2, બ્લુ માટે આવશે 6. એટલે એ બેનો ઉપયોગ કરીને 2 ને 6 એ બે રાશિ બનશે. 2 ને 6. પછી ગોલ્ડ, જે ત્રીજો પટ્ટો જે છે તે સામાન્ય રીતે ગોલ્ડ અને સિલ્વર ચોથા પટ્ટામાં જ આવે છે, પણ કદાચ કોઈ સંજોગમાં જે અવરોધનું મૂલ્ય ઓછું હોય તો એના માટે થર્ડ પટ્ટા તરીકે પણ લેવામાં આવે. તો જો થર્ડ પટ્ટામાં ગોલ્ડ હોય તો એની વેલ્યુ આવશે -1 તરીકે લેવાની, અને સિલ્વર હોય જો થર્ડ પટ્ટામાં હોય તો એની વેલ્યુ -2 લેવાની. તો અહીંયા આગળ ગોલ્ડ અને ગોલ્ડ છે, તો એનો અર્થ થશે ત્રીજા પટ્ટામાં 10⁻⁻1 પ્લસ ઓર માઇનસ છેલ્લો પટ્ટો પણ ગોલ્ડ છે, તો એની વેલ્યુ આવશે 5%. એટલે કે આની વેલ્યુ આવશે 2.6 ohms પ્લસ ઓર માઇનસ 5%. 2.6 ohms પ્લસ ઓર માઇનસ 5%. આ રીતે કહી શકાય. અથવા અને 5%, 2.6ના 5% એટલે કેટલા થઈ શકે? 2.6ના 5% ગણતરી કરવી હોય તો 2.6 × 5/100, તો 13/100 એટલે 0.13. તો આ અવરોધનું મૂલ્ય આ રીતે પણ લખી શકો, 2.6 પ્લસ ઓર માઇનસ 0.13 ohms. આ પણ સાચો આન્સર હોઈ શકે. દર વખતે પર્સન્ટેજમાં આપે જરૂરી નથી. જે એન્ટ્રન્સમાં એક્ઝામ પૂછાય છે તેમાં આ રીતના પૂછશે, કે જેમાં તમારે પર્સન્ટેજની ગણતરી કરવી પડશે. હા, એટલે ફરીથી જો ત્રીજો પટ્ટો ગોલ્ડ હોય તો સ્પેશિયલ કલરમાં છે એટલે 10⁻⁻માં લાવશે. જો ત્રીજો પટ્ટો તરીકે સિલ્વર હોતે તો અહીંયા 10⁻2 આવતે. અને ચોથા પટ્ટા તરીકે જે ગોલ્ડ અથવા સિલ્વર, કદાચ કોઈ કેસમાં ધારો કે રેડ હોય, ચોથા પટ્ટામાં રેડ આપી દેવામાં આવે તો એ રેડ માટે 2 છે તો એ આવશે 2%. ઓરેન્જ હોય તો 3% આવશે, યલો હોય તો 4% આવશે. તો એ રીતે જે ટોલરન્સ નક્કી કરવામાં આવે, પરંતુ લાસ્ટ ટોલરન્સ બતાવવા માટે સામાન્ય રીતે ગોલ્ડ અથવા સિલ્વરનો જ ઉપયોગ થાય છે. અને કોઈ કિસ્સામાં ધારો કે ચોથો પટ્ટો ન હોય તો શું કરવું? 3 જ પટ્ટા આવે પાસે, એટલે કે રેડ, બ્લેક અને વ્હાઈટ. 3 જ પટ્ટા આપ્યા છે, ચોથો પટ્ટો આપેલ નથી. તો એ નો કલરમાં આવશે, અને નો કલર આવશે, ચોથો પટ્ટો નથી એટલે ચોથો પટ્ટામાં નો કલર આવશે. ને નો કલર હોય તો એને ટોલરન્સ આવશે 20%. તો એના ઉપરથી એનો અવરોધનું મૂલ્ય આવશે R = રેડ અને બ્લેક. તો રેડ માટે આપણે સિલેક્ટ કર્યું છે, રેડ માટે 2, બ્લેક માટે 0. એટલે 2 ને 0 એ 2 આંકડાની રકમ બનશે, ગુણ્યા જે વ્હાઈટ, તો વ્હાઈટ માટે 9 એટલે કે 10⁹ એટલે 20 × 10⁹ પ્લસ ઓર માઇનસ 20%. અથવા આને લખી શકાય 20 10⁹ છે એટલે કે ગીગા ઓહ્મ્સ પ્લસ ઓર માઇનસ 20%. 20 ગીગા ઓહ્મ્સ પ્લસ ઓર માઇનસ 20% તરીકે એનું મૂલ્ય લઈ શકાય. હવે
કદાચ ધારો કે એમ આપી દેવામાં આર ઇઝ ઇક્વલ ટુ, પરીક્ષામાં આ રીતે પણ પૂછે છે, અવરોધનું મૂલ્ય આપી દે છે અને એના પરથી કલર કોડ દર્શાવો. ધારો કે અવરોધનું મૂલ્ય આપી દે 150 પ્લસ ઓર માઇનસ 7.5, 150 પ્લસ ઓર માઇનસ 7.5, તો એના માટે કલર કોડ દર્શાવો. તો અહીંયા કલર પર્સન્ટેજમાં નથી, પહેલાં તો પર્સન્ટેજ લાવવા પડશે, તો જ તમે ગોલ્ડ છે કે કયા પર્સન્ટેજ છે તે બતાવી શકો. તો એ પર્સન્ટેજ નક્કી કરવા માટે શું કરવું? તો એના માટે 11th આપણે કર્યો છે તો યાદ કરો. 11th પર્સન્ટેજ એરર એટલે કે પ્રતિશત ત્રુટી શોધવા માટે આનો ઉપયોગ કર્યો. ડેલ્ટા આર ગુણ્યા આર મલ્ટીપ્લાય 100%. ડેલ્ટા આર એટલે 7.5 ભાગ્યા આર એટલે કે 150. એટલે પહેલું કિંમત સાચું મૂલ્ય, બીજી ત્રુટી એટલે કે ડેલ્ટા આર ભાગ્યા 150 ગુણ્યા 100%. તો આની ગણતરી કરો તો એ આવશે 5%. તો ડાયરેક્ટ પણ કહી શકો કે 150 છે તેના 10% લેવો તો 15 આવશે, ને એનાથી અડધા લેવો એટલે કે 7.5 લેવો તો એ 5% આવશે. તો આ જ અવરોધનું મૂલ્ય તમે આમ બતાવી શકો કે 150 પ્લસ ઓર માઇનસ 5%. તો એના આધારે કલર કોડ આપણે આ રીતે લઈ શકાય. 150 એટલે ફર્સ્ટ નંબર જેના માટે આપણે બી લઈએ છીએ, કયો આવશે બી માટે? ફર્સ્ટ નંબર બી. ફર્સ્ટ બી એટલે બ્લેક, સેકન્ડ બી એટલે બ્રાઉન. અહીંયા 3 બી આવે છે, યાદ રાખો. 0, બી અને આ બી. ફર્સ્ટ બી એટલે બ્લેક, સેકન્ડ બી એટલે બ્રાઉન અને થર્ડ બી એટલે કે બ્લુ. તો અહીંયા આગળ 1 એટલે કે બ્રાઉન, કથ્થઈ. પછી 5 નંબર માટે આવશે ગ્રીન. પછી ત્રીજો પટ્ટો કયો લેશો? 150 પ્લસ ઓર માઇનસ 5% લખવો છો. ત્રીજો પટ્ટો કયો આવશે? અહીંયા ઘણા 0 કરીને બ્લેક લખી દે છે, પણ તે ખોટું પડશે, કારણ કે અવરોધનું મૂલ્ય તમને આપેલ છે 150 પ્લસ ઓર માઇનસ 5%. 150 જે પણ અવરોધ આપેલો હોય એને પહેલાં આ રીતે ફેરવવું પડશે. 15 ગુણ્યા 10⁻1 પ્લસ ઓર માઇનસ 5%. એટલે 15 એટલે 1 બ્રાઉન, ગ્રીન અને ત્રીજો 10⁻1 છે એટલે ફરી પાછું બ્રાઉન, કથ્થઈ અને છેલ્લે 5% છે એટલે ગોલ્ડ. એટલે તો આ રીતે અવરોધ માટે કલર કોડ બતાવી શકો. જો પર્સન્ટેજ ત્રુટી આપેલી હોય, 5% આપી દીધો છે તો ગોલ્ડ ડાયરેક્ટ બતાવી શકો. પણ જ્યારે તમને 4 ઓપ્શન આપેલ હોય અને તેમાં પર્સન્ટેજ આપેલા જ ન હોય તો એ પરિસ્થિતિમાં જે સાચું મૂલ્ય છે તેના 5%, 10% જે વેલ્યુ આપેલી હોય તેને આ રીતે કરી શકો, ગુણ્યા 5/100 ને સાદું આપો તો એ 0.13 આવે ને 0.13 અહીંયા તમે મૂકી દો તો એ 2.6 પ્લસ ઓર માઇનસ 0.13 ઓહ્મ્સ તરીકે બતાવી શકાય. અને જો ચોથો પટ્ટો આપેલો જ ન હોય તો એ ટોલરન્સ 20% લેવાશે, એટલે કે તાપમાન સાથે ઘણો મોટો ફેરફાર થાય છે. અને જ્યારે કોઈ અવરોધનું મૂલ્ય આપેલું હોય અને કલર કોડ લેવાના હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100%. તો એના ઉપરથી 7.5 એટલે કેટલા ટકા આવે છે તે તમારે નક્કી કરવા પડશે. સામાન્ય રીતે આપણે 5 કે 10% જ આવવાના છે, એટલે આના કેટલા 10% થાય તમે ઓરલી પણ ગણતરી કરી શકો. 150ના 10% એટલે 15 અને 5% લેવો તો એટલે 15 ના અડધા એટલે 7.5. તો એના પરથી પણ કહી શકો 5% હોય છે.
તો અહીંયા 150 આવે છે, તો 150નો અર્થ તમે બ્રાઉન, ગ્રીન અને બ્લેક નહીં લઈ શકો કે 3 આંકડાની રકમ છે, તો 3 આંકડાની રકમને પહેલાં 2 આંકડામાં ફેરવવું પડશે. 15 × 10⁻⁴ ±5%. તો એ પ્રમાણે કિંમત મૂકીને એ પરથી તમે એ કલર કોડ નક્કી કરી શકો. બીજા કોઈ પ્રેક્ટિસ કરવી છે હજુ વધારે? ચલો, આ એક આપો છે તો એના માટે કલર કોડ કયો બતાવી શકો. ધારો કે R = 5 મેગાઓહ્મ્સ ±10%. આના માટે કલર કોડ દર્શાવો. તમારી પાસે જે રફ પેપર હોય એ રફ પેપરનો ઉપયોગ કરીને આ જે કલર કોડની માહિતી છે તો એના માટે આ કલર કોડ માટે કેટલી વેલ્યુ આવે તે ગણતરી કરી રાખો. શું આવી શકે? સૌપ્રથમ અહીંયા તમે 5 છે, આપણે જરૂર છે 2 આંકડાની રકમ. જે આપણે અવરોધનું મૂલ્ય લે છે તેમાં 2 આંકડાની રકમ હોવી જોઈએ. અહીંયા આપણને આપેલ છે એક જ આંકડાનો છે, તો એને તમે 0.5 તરીકે લખી શકો નહીં. 0.5 પણ એ સિંગલ ડિજિટ રકમ જ છે. તો આને લખવું હોય તો પહેલાં તો 5 × મેગાઓહ્મ્સ છે એટલે 10⁶ ઓહ્મ્સ ±10%. અથવા 5 × 10⁶, તો એ લખી શકાય 2 આંકડાની રકમ બનાવી છે એટલે 50 × 10⁻⁻ ±10%. આ રીતે એને ફેરવવું પડશે. પહેલાં 2 આંકડાની રકમ, 10નો ઘાતાંક અને પર્સન્ટેજ. પછી તમે કલર કોડ આપી શકો. તો આનો કલર કોડ આવી શકે પહેલાં 5 છે એટલે કે ગ્રીન, પછી 0 એટલે કે બ્લેક, ફરી પાછું 5 આવશે, 10⁵ છે એટલે ફરી પાછું ગ્રીન, અને લાસ્ટમાં 10% છે એટલે કે સિલ્વર. તો આ રીતે અવરોધનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ફરીથી કે આ જે કલર કોડ ઘણા એને આઉટડેટેડ માને છે અને એને કારણે કેટલાક ઓમિટ કરે છે, પણ આ કલર કોડ એક વાત કરવા જરૂરી છે, કારણ કે ભલેની શક્યતા 20%માં હોય, પણ જો પૂછાય તો તમે સરળતાથી એના માર્ક્સ મેળવી શકો. કોઈપણ એન્ટ્રન્સ એક્ઝામમાં એક તમારે સાચું પડી જાય, તમારે +4 માર્ક્સ મળી જાય, અને +4 માર્ક્સને મળવાને કારણે તમે તમારા મેરિટમાં ઘણો સારો એવો ક્રમાંક આગળ વધી શકો છો. એટલે મારી તમને એક જ સલાહ છે કે ભૌતિક વિજ્ઞાનના જે દરેક ભાગો છે દરેક ભાગને ટચ કરો. એ શું જ કહેવા માંગે છે એક વાર સમજવાનો પ્રયત્ન કરો. આ ન પૂછાય એ વિશે કરવું નહીં, તો એ જે માનસિકતા છે એ ખોટી છે. તમારે મહત્તમ સ્કોર કરવા માટે ભૌતિક વિજ્ઞાનના દરેક ભાગનો સંપર્ક અથવા એની જાણકારી હોવી જરૂરી છે. હવે જે આ માહિતી લીધી એના પર આધારિત કેટલાક જે દાખલાઓ લઈએ છીએ, તો એના માટે પહેલાં એક સમીકરણ આપણે મેળવવું પડશે. કે એક સમીકરણ આપણે મેળવ્યું ρθ = ρθ0 1 + α θ-θ0. એટલે તાપમાન સાથે અવરોધકતામાં કઈ રીતનો ફેરફાર થાય તે આ એક સમીકરણ બતાવી શકે, જેનો આપણે ઉલ્લેખ કર્યો. આલ્ફાનું મૂલ્ય સુવાહક માટે પોઝિટિવ, અર્ધવાહક માટે નેગેટિવ હોય છે. હવે આનો ઉપયોગ કરીને એક બીજું સમીકરણ મેળવવું છે કે સાબિત કરો કે ρ = m/ne²τ. સાબિત કરો કે m/ne²τ આ સમીકરણ કેવી રીતે મેળવી શકાય.
તો આપણે અગાઉ જે સમીકરણ મેળવેલા છે કે જેમાં એક ડ્રિફ્ટ વેગ VD ઇઝ ઇક્વલ ટુ સ્મોલ e કેપિટલ E અપોન m ઇન્ટુ ટાઉ. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર, m ઇલેક્ટ્રોનનું દળ અને ટાઉ એટલે સરેરાશ સમય જે ઇલેક્ટ્રોન અશ્વેષ ગતિ કરે તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય. બીજું એક સમીકરણ મળ્યું છે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E અને બીજું એક સમીકરણ છે જે ઇઝ ઇક્વલ ટુ NVDE. આ ઇઝ ઇક્વલ ટુ NAV પરથી આપણે આ સમીકરણ મેળવેલ છે. તો આનો ઉપયોગ કરીને આપણે આ સમીકરણ મેળવશું. તો શરૂઆતમાં જે એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E અને બીજું સમીકરણ છે જે ઇઝ ઇક્વલ ટુ NVDE. આ પહેલાં બે સમીકરણને સરખાવી અને વીડીનું જે સમીકરણ છે તે મૂકી દઈએ તો સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ N. વીડીનું સમીકરણ છે સ્મોલ e કેપિટલ E અપોન m ઇન્ટુ ટાઉ ઇન્ટુ E. તો E કેન્સલ થઈ જશે તો સિગ્મા માટે સમીકરણ આવશે N E સ્ક્વેર ટાઉ ભાગ્યા m. આપણે અવરોધ લખવો છે તો અવરોધકતા લખવો છે રો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સિગ્મા. એટલે આનો વ્યસ્ત લઈ લો તો એ આવશે ઉપર m જશે N E સ્ક્વેર ટાઉ. એટલે રો અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ m અપોન N E સ્ક્વેર ટાઉ. m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, n સંખ્યા ઘનતાનું સમીકરણ આવશે n અપોન v. E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને ટાઉ એટલે કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય. હવે આ સમીકરણના આધારે પણ તાપમાન સાથે કયો ફેરફાર થાય તે બતાવી શકાય. રો ઇઝ ઇક્વલ ટુ m અપોન N E સ્ક્વેર ટાઉ. તો પહેલું આપણે સુવાહક માટે લઈએ. તો સુવાહક માટે m અચળ છે, n નું મૂલ્ય પણ અચળ છે, E નું મૂલ્ય પણ અચળ છે. એટલે લખી શકાય રો ચલે છે 1 અપોન ટાઉ. તો સામાન્ય આપણે તાપમાન લઈએ તો ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ કંઈક આ રીતનો લઈ શકાય. કોઈ પણ આવો કોઈ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ આપણે લઈએ ધારો કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. જો 27ને બદલે 37 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે તો 11માં ફોર્મ્યુલા લખેલી કે તાપમાન વધારવાને કારણે વેગ વધે ને વેગ વધે એટલે ઇલેક્ટ્રોન વધારે ઝડપથી ગતિ કરે એટલે એની અથડામણની સંખ્યા વધશે. તો અહીંયા આગળ તમે જોશો કે અહીંયા અથડામણની સંખ્યા ઓછી છે, અહીંયા અથડામણની સંખ્યા વધી ગઈ ને અથડામણ વધવાને કારણે બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો હતો ટાવમાં અહીંયા વધારે છે, અહીંયા ટાવ ઓછું થઈ ગયું. એટલે તાપમાન વધવાને કારણે તાપમાન વધે એટલે અથડામણની સંખ્યા વધે અને એને કારણે ટાવ ઘટે ને ટાવ ઘટે તો એના પરથી કહી શકાય રો વધે. એટલે આપણે જે અગાઉ સમીકરણ દ્વારા બતાવેલો કે રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તાપમાન વધવાથી અવરોધકતા વધે તે આ સમીકરણ દ્વારા એની સાબિતી મેળવી શકાય. ફરીથી રો ઇઝ ઇક્વલ એમ અપોન એન ઈ સ્ક્વેર ટાઉ. તો સુવાહક માટે લો તો સુવાહક માટે એમ અચળ, એન અચળ, ઈ અચળ એટલે રો ચલે છે 1 અપોન ટાઉ થઈ ગયું. તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ આવો લઈએ. જો તાપમાન 27ને બદલે 37 કર્યો તો ઇલેક્ટ્રોનની અથડામણ વધશે કારણ કે દરેકનો વેગ વધશે
ઇલેક્ટ્રોન વધારે ઝડપથી ગતિ કરે એટલે સ્વાભાવિક છે કે અથડામણ વધે, અને અથડામણ વધે એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટશે. એટલે કે તાપમાન વધે તો અથડામણની સંખ્યા વધે અને તાવ ઘટે, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે, જેને કારણે અવરોધકતામાં વધારો થશે. એ જ રીતે અર્ધવાહક માટે લેવું હોય અર્ધવાહક, તો એના માટે લખી શકાય રો ચલે છે 1/n, જ્યાં n બરાબર સંખ્યા ઘનતા અથવા n/v. તો તાપમાન વધવાને કારણે nની કિંમત, તાપમાન વધશે જેને કારણે nની કિંમત પણ વધે, અને એ એટલે કે તાપમાન વધે તો વધારે પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટે, ને વધારે સહસંયોજક બંધ તૂટે એટલે nની કિંમતમાં વધારો થશે, જેની વધારે ડિટેલ માહિતી તમને 14મા ચેપ્ટરમાં મળશે. પણ અત્યારે હું તમને કહી દઉં તે પ્રમાણે તાપમાન વધશે તો વધારે પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટે, એટલે વધારે પ્રમાણમાં હોલ્સ અને ઇલેક્ટ્રોન મળે, એટલે એનની સંખ્યા વધશે, ને એનની સંખ્યા વધે એટલે રો ઘટશે, કારણ કે અહીંયા વ્યસ્ત પ્રમાણ છે, ને રો ઘટે તો એના પરથી કહી શકાય વાહકતા વધે. એટલે સુવાહક માટે તાપમાન વધે તો અવરોધકતા વધે, જ્યારે અર્ધવાહક માટે તાપમાન વધે તો અવરોધકતા ઘટે, એટલે કે વાહકતામાં વધારો થાય. તો આ માહિતી ખાસ યાદ રાખવા જેવી છે. એના પર આધારિત જે ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ ઉદાહરણ આપેલ છે તેનો ઉપયોગ કરીએ. જે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર પેજ નંબર 99 પર 3.1 પેજ 99 એના પર જે માહિતી આપેલ છે તે લઈએ. તો એમાં શરૂઆતમાં આપેલ છે 1.5 એમ્પિયર. જે માહિતી આપેલ છે તે પહેલાં સાઈડ પર દર્શાવી દો. 1.5 એમ્પિયરનું વહન કરતા, એટલે કે આ વિદ્યુત પ્રવાહ આપેલ છે. પછી આડછેદનું ક્ષેત્રફળ એટલે કેપિટલ A 1.0 × 10⁻⁷ મીટર સ્ક્વેર, જેને 10⁻⁷ તરીકે લખી શકો. 1.0 એટલે 1 જ રહેશે. અને કોપરનો ઘનતા આપેલી છે, ઘનતાની સંજ્ઞા આવશે રો, એની વેલ્યુ છે 9 × 10⁻³ kg/મીટરનો ઘન. અને પરમાણુ દળાંક એટલે કે m0, એની કિંમત આપેલ છે 63.5 U અથવા 63.5 ગ્રામ પર મોલ. 63.5 ગ્રામ પર મોલ એટલે કે 1 મોલ કોપરનું જે દળ 63 ગ્રામ છે એવું બતાવે. અને આ માહિતીનો ઉપયોગ કરીને પહેલાં એની ડ્રિફ્ટ વેગ શોધવાનો છે. ફર્સ્ટ માહિતી આપેલી છે ડ્રિફ્ટ વેગ શોધવાની. તો ડ્રિફ્ટ વેગ માટે સમીકરણ જે આપણે I = NVDE સમીકરણ આપણે મેળવેલ છે અગાઉ. તો NVDE, તો એના પરથી ડ્રિફ્ટ વેગ આવશે VD = I/NE. NAVD, I નું ફોર્મ્યુલા આવશે NAVD × E. તો VD = આવશે NE × A. તો I ખબર છે, ક્ષેત્રફળ ખબર છે, E એટલે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર, એની કિંમત પણ ખબર છે 1.6 × 10⁻⁹ કુલમ. હવે n આપેલ નથી, તો એનની કિંમત શોધવા માટે આપણે આનો ઉપયોગ કરશું. n = n/v સંખ્યા ઘનતા,
અને કેપિટલ એનની માહિતી કેવી રીતે મળશે? તો એના માટે આપણે જે પરમાણુ દળાંક છે એનો ઉપયોગ કરશું. એની કિંમત આપેલી છે 63.5 ગ્રામ પર મોલ. એટલે કે જો દળ m = m0 હોય તો સંખ્યા ઘનતા n 1 મોલ એટલે કે Na તરીકે લઈ શકાય. તો જો દળ m હોય તો એ સંખ્યા કેટલી આવશે? તો n = લખી શકાય સ્મોલ m ઇન્ટુ Na/m0. ફરીથી m0 દળ હોય તો એની સંખ્યા આવશે 1 મોલ એટલે કે એવોગાડ્રો અચળાંક, જેને Na તરીકે લઈએ. તો જો દળ m હોય તો એની સંખ્યા કેટલી હોઈ શકે? તો 83 મૂકીને તમે આ કિંમત મેળવી શકો. તો એ અહીંયા મૂકી દો તો nની કિંમત આવશે 1/v m Na/m0. તો m/v ના આ રીતે પણ લખી શકાય Na/m0. તો દળ ભાગ્યા કદનો અર્થ થશે ઘનતા. તો ઘનતા ગુણ્યા Na/m0. તો આ સમીકરણના આધારે તમે સંખ્યા ઘનતા શોધી શકો. દરેકની વેલ્યુ આપેલી છે રો. સંખ્યા ઘનતા આપેલી છે રો = 9 × 10⁻³ Na એવોગાડ્રો અચળાંક 6.02 × 10⁻23 ભાગ્યા m0 63.5 એ ગ્રામમાં છે. અહીંયા આગળ આપણે ઘનતા કિલોગ્રામમાં લીધી છે એટલે ગ્રામને પણ કિલોગ્રામમાં ફેરવવું પડશે. એટલે ગુણ્યા 10⁻³ kg. એટલે અહીંયા જે આપણે લઈએ છીએ તો એને કિલોગ્રામમાં ફેરવવું ખાસ જરૂરી છે. 63.5 ગુણ્યા 10⁻³ kg પર મોલ. તો આ બધાની કિંમતનો તમે સાદુરૂપ આપો તો એની કિંમત આવશે 8.5 × 10⁻28. એનો એકમ આવશે m/−3. કારણ કે n = n/v. કેપિટલ N તો એકમ રહી જ છે. v કદ બતાવે છે, કદનો એકમ મીટરનો ઘન આવશે. તો એના પરથી એકમ આવશે m/−3. તો હવે આપણી પાસે vdની બધી જ કિંમત મળી ગઈ. આઈની કિંમત આપેલી છે I 1.5, એનની કિંમત મળી ગઈ 8.5 × 10⁻28. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻−19. ક્ષેત્રફળ 10⁻−7. તો એના પરથી એ કિંમત શોધો તો 1.1 ગુણ્યા 10⁻³ મીટર/સેકન્ડ. અને તમને ખબર છે કે 10³ મીટર એટલે કે 1 મિલીમીટર. તો 1.1 મિલીમીટર/સેકન્ડ એ તમારો આન્સર મળી શકે. તો આ રીતે કોઈ પણ જે દાખલા હશે તો એ દાખલા માટે સૌપ્રથમ તમારે કઈ કિંમત આપેલી હશે એ કિંમત લેવી પડશે. એ કિંમતમાં કઈ સૂત્ર વાપરી શકે તે તમને જાણ હોવી જોઈએ. એટલે જે પણ પ્રકરણ થાય તો એ પ્રકરણમાં જે ફોર્મ્યુલા આવતા હોય તે ચેપ્ટરમાં એનું લિસ્ટ બનાવતા જાઓ અને એનું એ તમને યાદ રહેવા જોઈએ. અને એ દાખલામાં એ સમીકરણનો ઉપયોગ કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો. તો આ દાખલામાં તમે થિયરીમાં જે સમય આપો એના કરતાં દાખલામાં ઓછો સમય આપીને વધારે માર્ક્સ મેળવી શકો. તો આ જે રજૂઆત કરી તેનો વારંવાર પુનરાવર્તન કરતા રહો. જે વિડીયો લેક્ચરના પુનઃપ્રસારણ કરવામાં આવે છે એનો પણ તમે ઉપયોગ કરો અને સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છા. થેન્ક યુ. નમસ્કાર.